માતાજીના રૂમમાં તો બિલકુલ ઠીક હતા, તો પછી અચાનક આમને શું થઈ ગયું? રુદ્રજી, હવેલીમાં આટલા જોરથી ઘંટ કોણ વગાડી રહ્યું છે? દીદી, કાના, 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 તું ઠીક થઈ ગયો? તને ખબર નથી કાના, મેં તારા માટે પાર્વતી માતાને કેટલી પ્રાર્થના કરી હતી. એટલા માટે તો હું ઠીક થઈ ગયો. હવે તો પહેલાની જેમ ભાગી પણ શકું છું. ઓપરેશન પછી ઉધરસ પણ નથી આવતી, એટલે હું હોસ્પિટલથી સીધો જ મારા દીદીને મળવા આવી ગયો. મારો કાનો ઠીક છે કાના? બિલકુલ ઠીક. માતાજી, તમે મને અહીં આ બંનેનો ભરત મિલાપ જોવા માટે બોલાવી છે? માફ કરજો, મારી પાસે બીજા પણ જરૂરી કામ છે. જ્યાં સુધી જવાનું ન કહેવામાં આવે ત્યાં સુધી ત્યાં જ ઊભા રહો. કાના, અહીં આવી જા. મારો લાડલો રુદ્ર તમને બધાને એક ખુશ ખબર આપવા માંગે છે. હે ને રુદ્ર? રુદ્ર, કઈ ખુશ ખબર? શું તું હવે હંમેશા અમારી સાથે રહીશ રુદ્ર? રુદ્ર, બધા લોકો જાણવા માટે ઉતાવળા થઈ રહ્યા છે ભાઈ. કહી દે. મને તો માતાજીના ચહેરા પર ખુશી જોઈને ડર લાગી રહ્યો છે. ક્યાંક એવા ખુશખબર ના હોય કે મારા તો હોશ જ ઉડી જાય. શુભ શુભ બોલો મમ્મીજી. આમ પણ સવારથી મારી ડાબી આંખ બહુ ફરકી રહી છે. હું બધાને કહેવા માંગુ છું કે મેં નિર્ણય લઈ લીધો. હું ગૌરી સાથે લગ્ન કરવા તૈયાર છું.
તારું મગજ ખરાબ થઈ ગયું છે રુદ્ર. એવું તો શું કહી દીધું માતાજીએ તને? એવું શું કહીને ડરાવ્યો છે માતાજીએ તને કે મને? કેમ રુદ્ર, કેમ તું આ બે પૈસાની અભણ છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો છે? કેમ? મેં કહ્યું ને તને, સ્પષ્ટ રીતે કહી દીધું હતું ને કે આ સંબંધ માટે ના પાડી દેજે, હા ન કહેતો. કહ્યું હતું ને મેં તને. તારી માની ઈચ્છાઓનું જરાય માન નથી તારી નજરમાં, હે રુદ્ર? ઉષા, માતાજી છોડો મને, મારો હાથ છોડી દો માતાજી. આ માં અને દીકરા વચ્ચેની વાત છે, તમે વચ્ચે ન બોલો તો સારું રહેશે માતાજી. આટલો શબ્દ સમજી વિચારીને તારા મોઢામાંથી કાઢજે. ક્યાંક એવું ન થઈ જાય કે રુદ્રની માની જગ્યાએ રુદ્રની સ્વર્ગવાસી માં બની જાય. આ લગ્ન રુદ્ર એની મરજીથી કરી રહ્યો છે અને હું એની સાથે ઊભી છું. જેને જે સવાલ કરવા હોય મને કરે. જવાબ ફક્ત અને ફક્ત હું જ આપીશ. કેમ માતાજી, કેમ તમે મારા દીકરાની જિંદગી બરબાદ કરવા માંગો છો? બુંદેલા પરિવારનો ફક્ત એક જ વારસદાર જીવે છે માતાજી, અને એને પણ તમે આ મનહૂસ છોકરીના મોઢામાં ધકેલવા માંગો છો. જો મારા રુદ્રને કંઈ થઈ જશે ને તો બુંદેલા પરિવારનું અસ્તિત્વ જ નહીં રહે. જાણો છો ને તમે? તો કેમ માતાજી, કેમ તમે તમારી જીદમાં આટલા આંધળા થઈ ગયા છો કે તમને ન તો મારા દીકરાની ખુશીઓની પડી છે, ન તો બુંદેલા પરિવારના અસ્તિત્વની? માં, દાદીને દોષ ના આપો. પણ રુદ્ર, આ મારો પોતાનો નિર્ણય છે. બસ એક પણ શબ્દ નહીં. તમને મારા સમ છે. ગૌરી બેટા, અહીં આવ. બસ પાસે ના આવતા તમે, નહીં તો હું ભૂલી જઈશ કે તમે કોણ છો અને હું કોણ છું. મારા જીવતે જીવ આ લગ્ન ક્યારેય નહીં થાય. પપ્પા, અરે મારી દીકરીએ આ ઘરમાં બહુ જ દુઃખ વેઠ્યું છે. આ મોટી હવેલીના સંકુચિત વિચારો વાળા એક એક માણસને ઓળખી ચૂક્યો છું, અને હવે ઓળખ્યા પછી પણ
જો મેં મારી દીકરીનું ભાગ્ય આ હવેલી સાથે જોડવા દીધું ને તો ભોલેનાથ પણ મને માફ નહીં કરે. જય પંડિત, औकातમાં રહેજે. औकातની બહાર ના જા, નહીં તો આજે ને આજે જ તારું મોઢું હંમેશા માટે બંધ કરી દઈશ. પ્રયાસ કરીને જોઈ લો. તમારી સામે મંદિરનો સાધારણ પૂજારી નથી ઊભો, પણ એક બાપ ઊભો છે. જે પોતાની દીકરી માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ચાલ બેટા, ચાલ. હવે શું વિચારી રહી છે? અરે અહીં રહેવું તારા માટે ખતરનાક છે. અરે આપણે આ ગામ છોડીને આજે જતા રહીશું અને પાછું વળીને પણ નહીં જોઈએ હવેલી સામે. બેટા, પપ્પા, હું આ લગ્ન કરવા માંગુ છું. શું? ગૌરી, ગૌરી, રુદ્રજી, શું કરી રહ્યા છો તમે? ગૌરી, મારી વાત ધ્યાનથી સાંભળ. તું પ્લીઝ આ લગ્ન માટે હા પાડી દે. કેવી વાતો કરી રહ્યા છો તમે? એવું ના થઈ શકે. રુદ્રજી, તમે પણ જાણો છો કે આ લગ્નથી ન તો તમે ખુશ રહેશો ને ન તો હું. હું જાણું છું ગૌરી, પણ હું જે પણ કહી રહ્યો છું ને બહુ જ સમજી વિચારીને કહી રહ્યો છું. તું લગ્ન માટે હા તો પાડીશ, પણ આ લગ્ન નહીં થાય. હું તને આ જબરદસ્તીવાળા સંબંધથી બચાવવા માંગુ છું બસ. તમે શું કહી રહ્યા છો? હું કંઈ સમજી નથી શકતી. ગૌરી, અત્યારે હું તારા કોઈ પણ સવાલનો જવાબ નહીં આપી શકું. પ્લીઝ પ્લીઝ મારા પર એકવાર ભરોસો કરીને જો, હું બધું જ ઠીક કરી દઈશ. પ્લીઝ આ લગ્ન માટે હા પાડી દે, પ્લીઝ. થેન્ક યુ ગૌરી, તે મારી વાત માની લીધી. ના બેટા, આ લોકોથી ડરીશ નહીં. અરે હું છું તારી સાથે, બધું ઠીક કરી દઈશું. તું ચાલ, ચાલ. પંડિતજી, બહુ થયો તમાશો. ગૌરી અને રુદ્ર બંને એમની મરજીથી આ લગ્ન કરવા માંગે છે. સ્વયં વિધાતાએ એમનું ભાગ્ય એક સાથે લખ્યું છે. રુદ્ર અને ગૌરીની સગાઈ આજે જ થશે. અને કાલે લગ્ન. જે કોઈને પણ આ લગ્નથી આપત્તિ હોય એ કાલે ન આવે.
પણ એક વાત બધા કાન ખોલીને સાંભળી લો. જો કોઈએ કોઈ પણ પ્રકારની ચાલાકી કરી છે કે રુદ્ર અને ગૌરીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, તો હું ભૂલી જઈશ કે તમારા બધાનો મારી સાથે શું સંબંધ છે. એવી સજા આપીશ જે સપનામાં પણ નહીં વિચારી હોય. માતાજી, તમે ભલે મને ફાંસીએ લટકાવી દો, પણ હું મારી દીકરીને આ લગ્ન નહીં કરવા દઉં. કેમ કે હું જાણું છું તમે મારી દીકરીને ડરાવી ધમકાવીને લગ્ન માટે તૈયાર કરી છે. ચાલ બેટા, મારા પર એકવાર ભરોસો કરીને જો. પ્લીઝ આ લગ્ન માટે હા પાડી દે, પ્લીઝ. પપ્પા, હું આ લગ્ન મારી મરજીથી કરી રહી છું. શું કહે છે તું? હું છે ને સારી રીતે જાણું છું, આ તમારી બાપ દીકરીની મિલીભગત છે. હવેલીની જહો જલાલીનો નશો છે ને તમારા બંનેની આંખોમાં દેખાઈ રહ્યો છે. આ હવેલી પર હક જમાવવા માટે તે મારા માતાજીને ફરીથી મીઠી મીઠી વાતોમાં ફસાવી લીધા છે. કામિની, માતાજી, આટલો મોટો નિર્ણય લેતા પહેલા એકવાર રુદ્રના ભવિષ્ય વિશે વિચારી તો લીધું હોત. વિચાર વિમર્શ બધું થઈ ચૂક્યું છે. તમે બસ લગ્નની તૈયારીઓ શરૂ કરો. વાત પૂરી. એક નંબર માતાજી. અરે તમે તો ખરા ઝવેરી નીકળ્યા. ખરું સોનું શોધ્યું છે તમારા પૌત્ર માટે. મારી લાડો છે ને લાખોમાં એક છે. આ હવેલીમાં આવશે ને તો આ હવેલીના ભાગ્ય ખુલી જશે માતાજી. મતલબ વરુણ ધવનભાઈ અને દીદીના લગ્ન થઈ જશે? હા, બિલકુલ. દેખાઈ ગયા. પાર્વતી માતા અને ભોલેનાથ દેખાઈ ગયા. કાના, રુદ્ર, ગૌરી, હાથ આગળ કર બેટા.
ગૌરી, વીટીનું આ રીતે પડવું મતલબ કઈ નહીં દાદી. રિંગ થોડી લૂઝ છે, હું દોરો બાંધી દઈશ તો ઠીક થઈ જશે. હા, દુર્ગેશ, જી માતાજી. આખા મહેશ્વરમાં ચાંદીના સિક્કા વહેંચાવી દે. બાકીના 11 ગામોમાં બધા જ ગામવાસીઓ માટે ભોજનનું આયોજન કરાવ. જેથી એમના આશીર્વાદથી મારા પૌત્રના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થાય. રુદ્ર અને ગૌરી 7 જન્મો માટે એકબીજાના થઈ જાય.